બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ બાદ ભડકેલી ધાર્મિક હિંસામાં હિન્દુ સમાજ અને ધાર્મિક સંસ્થાઓ પર થતા હિંસક હુમલાના વિરોધમાં આજે આણંદ કલેક્ટરને એક રાષ્ટ્રના નેજા હેઠળ આણંદના યુવાનો દ્વારા આવેદનપત્ર આપીને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં આ વિષય પર ગંભીરતાપૂર્વક ધ્યાન મૂકવા સાથે સાથે સીએએ થકી બાંગ્લાદેશી હિન્દુઓને ભારતમાં શરણ આપવાની માંગણી કરવામાં આવી હતી। બાંગ્લાદેશમાં રહેલ હિન્દુ માનવ અધિકારના હનન અને નરસંહાર માટે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ખાતે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી। આ બાબતે ભારત સરકારને વિનંતી કે તેઓ તુરંત કાર્યવાહી કરે અને ભારત સરકારને સીએએના કાયદા સત્વરે લાગુ કરી બાંગ્લાદેશના હિન્દુઓને ભારતમાં શરણ આપે એવી સમગ્ર રાષ્ટ્રની અને સમગ્ર હિન્દુ પ્રજાની લાગણી અને માગણી છે। એ સાથે ભારત માતા કી જય। भारत माता की।